બધા મિત્રોને હારી હવાર આપણે નીકળી ગયા કોલેજ અને આજે તો કોલેજમાં બીજું પેપર છે તો ફાઇનલી કોલેજ આવી ગયા. તો આ બધા મિત્રો ગંભીર વાતની ચર્ચા વિચારણા કરતા હતા. તો વિમોલભાઈ કેમેરા સામે આવતા ઊંધા ફરી ગયા. આ બધાને પેપર દેવાને બહુ ઉતાવળ લાગે છે. પેપર દેવાનો તો હરખ નથી માતો. એ રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. તો ફાઇનલી આપણે પેપર દઈ દીધું. પછી આ બધા વેદા થઈ ગયા ઘરે. ત્યાં જયરાજ ભેગો થઈ ગયો. ફાઇનલી હું અને ભીડું નીકળી ગયા ઘરે. ભીડુને તો ફોનમાં વેવટ વધી ગયા લાગે છે. ફાઇનલી ભીડુને મૂકીને આવી ગયા ઘરે. સાંજે નીકળી ગયા દોડવા. ફાઇનલી આ હાવાજો સાથે પહોંચી ગયા જવાહર ગ્રાઉન્ડે દોડવા. ત્યાં પ્રતિકભાઈ કસરત કરવા માંડ્યા. એમાં પાછો ચડ્ડો પહેરો છે. અલગ અલગ પ્રકારની કસરત કરે છે. અમુક સડા પેરી પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. આ જો પ્રતિકભાઈ સ્ટાઇલમાં ડમરી ઉડાડતા દોડે છે. આ વખતે પોલીસમાં પાકું આવી જવાનો. ફાઇનલી નીકળી ગયા ઘરે. પછી રાતે આવી ગયા રામ મેડિકલે દવા લેવા માટે. ફાઇનલી દવા લઈને આવી ગયા ઘરે. ત્યાં હર્ષભાઈ પણ આવી ગયા. પછી નીકળી ગયા ચક્કર મારવા. ત્યાં રસ્તામાં આપડા ફેન મળી ગયા. ઘર ભેગું થાને ભાઈ. આજના વ્લોગમાં આટલું જ. તો મળીએ બીજા વ્લોગમાં. પાછા લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જાજો પણ.